વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારું વાઘલા સ્ટડી ચેનલમાં સ્વાગત છે। જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હવે હું વાઘેલા સર આપણે શીખવા જઈ રહ્યા છીએ તત્વજ્ઞાન વિષય, ધોરણ 12 આર્ટ્સનો ખૂબ જ મહત્વનો સબ્જેક્ટ તત્વજ્ઞાન। તેની અંદર ચેપ્ટર પહેલું આપણે કમ્પ્લીટ કરી દીધું। તમે ન જોયું હોય તો વિડિયો જોઈ લેજો। ચેપ્ટર બીજું પણ કમ્પ્લીટ થવા આવ્યું છે। તેના બધા રૂલ્સ આપણે લખાવી ગયા છે, સમજૂતી લખાવી ગઈ છે। 2.1 પૂરું થઈ ગયું, 2.2 પૂરું થઈ ગયું અને સ્વાધ્યાય 2 ચાલે છે। હવે સ્વાધ્યાય 2 ની અંદર દલીલનું પ્રામાણ્ય ચકાસવાનું હોય છે, બરાબર। અત્યાર સુધીમાં મેં તમને 5 દાખલા કરાવી દીધા છે, એટલે હવે તો તમને આવડી જવું જોઈએ કે દલીલ કઈ રીતે ચકાસાતી હોય છે, એના શું નિયમો હોય છે, ક્યારે દલીલ પ્રમાણભૂત હોય, ક્યારે દલીલ અપ્રમાણભૂત હોય। આ હવે બધી તમને ખબર પડવી જોઈએ, બરાબર। હવે હું તમને આજે છઠ્ઠી દલીલ કરાવું છું, પણ હું અહીંયા તમને દલીલ કરાવું એ પહેલા તમને દલીલ આવડી જવી જોઈએ, બરાબર। આ રીતની આખી દલીલ છે। 5 સ્ટેપ દલીલના કરવાના હોય છે। જો 5 સ્ટેપમાં દલીલ છે: સંકેતાવલી, પ્રાતિક રજૂઆત, આધાર વિધાન સમુચ્ચય રૂપે, સત્યતા કોષ્ટક અને પ્રામાણ્યનો નિર્ણય। આ 5 સ્ટેપમાં દલીલ આપણે કરવાની છે। તો જો હું તમને સમજાવું, તમને આવડતું હોય તો આમાં જોવાનું બંધ કરજો અને તમારી રીતે મોટે દલીલ ગણવાનું શરૂ કરજો। પછી છેલ્લે જુઓ કે સાચી પડી છે કે નહીં। તો દલીલ આપણે શરૂ કરીએ। સૌથી પહેલા સંકેતાવલી કીધેલી છે। સંકેતાવલી એટલે શું કે દલીલની અંદર જેટલા વિધાનો આવતા હોય ને એની બરાબર આપણે એબીસીડી ના કેપિટલ અક્ષરો ધારવાના હોય છે, એને કહેવાય સંકેતાવલી। અને ખાસ કરીને કાં તો પી ક્યુ આર ધારવાનું રાખજો અને અથવા એ બી સી અથવા ડી સુધી, એ બી સી ડી સુધી અથવા તો પી ક્યુ આર એસ સુધી આ રીતે ધારવાનું વધારે યોગ્ય પડશે। તો આમાં જો દલીલ છે કાં તો સત્યની જીત થાય છે અથવા સત્યનો પરાજય થાય છે। તો એક વિધાન છે સત્યની જીત થાય છે, એની બરાબર પી। પછી સત્યનો પરાજય થાય છે એની બરાબર ક્યુ। હવે પ્રાતિક રજૂઆત, જો સૌથી પહેલા છે કે સત્યની જીત થાય છે તેની માટે પી, તો અહીંયા લખશું પી। પછી વચ્ચે અથવા આવે છે, અથવા એટલે વિકલ્પન, વચ્ચે વિકલ્પન મૂકવાનું। પછી સત્યનો પરાજય થાય છે તેની માટે ક્યુ, અહીંયા ક્યુ, બરાબર। હવે બીજો આધાર વિધાન, સત્યનો પરાજય થતો નથી, જો પરાજય માટે ક્યુ લીધેલો છે અને પી કોની માટે છે? જીત માટે। જીત શબ્દ આવશે તો પી, પરાજય આવશે તો ક્યુ। હવે પરાજયમાં પાછું નથી લાગ્યું એટલે નિષેધ, તો નિષેધ ક્યુ લેવાનો। અને તેથી સત્યની જીત થાય છે, તો જીત શબ્દ આવ્યો તો જીત માટે પી, તેથી પી। આ થઈ પ્રાતિક રજૂઆત। આધાર વિધાનો સમુચ્ચય રૂપે એટલે શું કે પેલું આધાર વિધાન લખવાનું, પી વિકલ્પન ક્યુ, વચ્ચે સમુચ્ચય લેવાનું, પછી બીજું આધાર વિધાન લેવાનું, નિષેધ ક્યુ, અને તેથી હવે ફરી વિધાન એક વખત લખવાનું। આ બંને આધાર વિધાનો સમુચ્ચય રૂપે લખાઈ ગયા। હવે આનું સત્યતા કોષ્ટક, જો સત્યતા કોષ્ટક બનાવીએ આપણે તો પેલા પી છે, વિધાન જો લખું છું, પેલા પી પછી ક્યુ, બરાબર। ત્યારબાદ જો નિષેધ ક્યુ આવે છે તો ત્રીજા સ્તંભમાં નિષેધ ક્યુ, ચોથા સ્તંભમાં પી વિકલ્પન ક્યુ, અને પાંચમા સ્તંભની અંદર આખું વિધાન આવશે, પી વિકલ્પન ક્યુ, સમુચ્ચય નિષેધ ક્યુ, આખું વિધાન એમાં આવ્યું। અને છઠ્ઠા સ્તંભ ફલિત વિધાનો છે એમાં પી આવશે। હવે આપણે ટીએફ લખીએ, તો 4 હરો છે, 4 × 2 2 ટી 2 એફ, 2 ટી 2 એફ
બે ના અડધા એક ટી એક એફ એક ટી એક એફ. હવે નિષેધ ક્યુ તો ટી નો નિષેધ એફ હોય તો ટી હોય તો એફ હોય તો ટી. એટલે કે આ બીજાનો નિષેધ એ લખવાનું કે બીજાનો નિષેધ. હવે પી વિકલ્પન ક્યુ એટલે કે આ બંનેનું વિકલ્પન 1 2 સ્તંભ 1 અને 2 નો વિકલ્પન. વિકલ્પન એટલે શું તો કે ff તો f નહીતર t. જો આમાં ff નથી તો t, બીજી હરોળમાં ff નથી તો t, ff નથી તો t, છેલ્લી હરોળમાં છે ff તો f. હવે p વિકલ્પન q એટલે કે ચોથો સ્તંભ, નિષેધ q ત્રીજો સ્તંભ અને એનું સમુચ્ચય 3 4 નું સમુચ્ચય. સમુચ્ચયમાં શું આવે t તો t નહીતર f. જોવાનું છે છેમાં 3 ને 4 માં. જો આમાં t ને t નથી તો f, આમાં t ને t છે તો t, આમાં t ને t નથી તો f અને t ને t નથી તો f. એક માત્ર બીજી હરોળમાં t આવ્યું. હવે ફલિત વિધાન એમાં p આપેલું છે. હવે p તો અહીંયા હતું પહેલા સ્તંભમાં જ તે, તો પહેલા સ્તંભની મુજબ જ લખી નાખવાનો છે. તો લખશું કે એક મુજબ એટલે કે પહેલા સ્તંભ મુજબ. તો પહેલા સ્તંભમાં શું હતું તો કે 2t 2f. તો 2t લઈ લઈએ 2f લઈ લઈએ. હવે પ્રામાણ્યનો નિર્ણય કરીએ. તો જો ધ્યાન આપો કે આધાર વિધાનમાં કેટલા t આવેલા છે એ જોવાનું, બરાબર. અને એની સામે ફલિત વિધાનમાં t આવે છે કે નહીં ચેક કરવાનું. તો જુઓ આધાર વિધાનમાં બીજી હરોળમાં t આવે છે, એની સામે બરાબર બીજી હરોળમાં ફલિત વિધાનમાં પણ t આવે છે. જો t સામે t આવી ગયો, t સામે t આવે તો દલીલ પ્રમાણભૂત કહેવાય. પ્રામાણ્યનો નિર્ણય લખીએ. હવે તમને લખતા આવડે, હું ટૂંકમાં લખું છું કે હરોળ નંબર 2 માં જો હરોળ નંબર 2 માં આધાર વિધાન અને ફલિત વિધાન સત્ય છે, તેથી દલીલ પ્રમાણભૂત છે. આ રીતે પ્રામાણ્યનો નિર્ણય થાય છે, બરાબર. તો આખો સ્ક્રીનશોટ પાડી લો અને જો તમે ગણી લીધો હોય તો તમારે આ રીતે જવાબ આવ્યો છે તેની ચેક કરી અને કોમેન્ટ બોક્સમાં લખજો કે અમારે આવી રીતનો જવાબ આવી ગયો હતો. તો હવે દાખલા નંબર આપણે 7મો કરીએ. હવે ફરી વખત વાઘેલા સ્ટડી ચેનલમાં તમને એક દલીલ શીખવીએ છીએ. દલીલ 7મી દલીલ છે કે જો વાહનોનો વપરાશ વધે છે તો ગીચતા વધે છે અને ઘોંઘાટ પણ વધે છે. વાહનોનો વપરાશ વધે છે તેથી ગીચતા વધે છે અને ઘોંઘાટ પણ વધે છે. આની અંદર 3 વિધાનો છે. જો ક્યાં 3 વિધાનો છે? એક છે વાહનોનો વપરાશ વધે છે. તો જો સંકેતાવલીમાં વાહનોનો વપરાશ વધે છે એની બરાબર p, ગીચતા વધે છે બીજું વિધાન એની બરાબર q, અને ઘોંઘાટ પણ વધે છે બરાબર r. તો p q r 3 વિધાનો થયા. પ્રાતિક રજૂઆત તો વાહનોનો વપરાશ વધે તેની માટે p, પછી તો એટલે કે શરતી, ગીચતા માટે q, પછી અને એટલે કે સમુચ્ચય, અને ઘોંઘાટ માટે r. વાહનોનો વપરાશ વધે છે બીજું વિધાન તો p ની નીચે p, તેથી ગીચતા અને ઘોંઘાટ આ જે છે તે અહીંયા છે તો q સમુચ્ચય r. હવે આ આધાર વિધાન અને સમુચ્ચય રૂપે જો પેલું આધાર વિધાન અહીં આવી ગયું, વચ્ચે સમુચ્ચય અને બીજું આધાર વિધાન, અને તેથી q સમુચ્ચય r. હવે આને આપણે સચિત્ર કોષ્ટકમાં લખીએ. તો સૌથી પહેલા 3 વિધાનોને લઈએ p q r. તો ધ્યાન આપો, પહેલા સ્તંભમાં p, બીજા સ્તંભમાં q, ત્રીજા સ્તંભમાં r. ચોથા સ્તંભની અંદર શું લેશું તો આ q સમુચ્ચય r લેવાનું. તો q સમુચ્ચય r ચોથા સ્તંભમાં. પાંચમા સ્તંભની અંદર આ પહેલો કાઉન્સ લઈ લેશું p શરતી q સમુચ્ચય r. તો p શરતી q
સમુચ્ય આર અને છઠ્ઠા સ્તંભની અંદર સમગ્ર આધાર વિધાન લઈ લેશું પી શરતી તો કૌંસ મોટો કરીને લેવું પડશે પી શરતી ક્યુ સમુચ્ય આર કૌંસ પૂરો સમુચ્ય પી અને છેલ્લા સ્તંભની અંદર ક્યુ સમુચ્ય આર. હવે ટીએફ લખીએ આપણે જો તો 8 હરોળ છે 8 ના અડધા 4 4 ટી 4 એફ જો 1 2 3 4 ટી 4 એફ 4 ના અડધા 2 2 ટી 2 એફ પાછા 2 ટી 2 એફ 2 ના અડધા 1 ટી 1 એફ ટી એફ ટી એફ ટી એફ. હવે ક્યુ સમુચ્ય 2 અને 3 નો સમુચ્ય 2 3 સમુચ્ય ટી તો ટી બીજા ત્રીજામ જોતો જાવ ટી છે તો ટી ટી નથી તો એફ ટી ને ટી નથી તો એફ ટી ને ટી નથી તો એફ ટી ને ટી છે તો ટી ટી નથી તો એફ ટી ને ટી નથી તો એફ ટી ને ટી નથી તો એફ. હવે પી શરતી પી પી એટલે કે પહેલો સ્તંભ ક્યુ સમુચ્ય એટલે કે ચોથો સ્તંભ 1 અને 4 સ્તંભનું શરતી શરતીમાં ટીએફ તો એફ જોવાનું પહેલા અને ચોથામાં ટીએફ નથી તો ટી ટીએફ છે તો એફ ટીએફ છે તો એફ ટીએફ છે તો એફ. હવે ટીએફ ક્યાંય નહીં આવે તો ટી આવશે બધા. હવે આ કૌંસ છે 5 નંબરનો પછી સમુચ્ય પછી પી પી છે પહેલા સ્તંભમાં 5 અને 1 તેનું કરવાનું સમુચ્ય પહેલામાં અને પાંચમામાં જોવાનું સમુચ્ય તો ટી તો ટી નહીતર એફ. જો જોતા જઈએ આપણે તો પહેલામાં અને પાંચમાં જોવાનું ટી ને ટી છે તો ટી પછી ટી ને ટી નથી તો એફ ટી ને ટી નથી તો એફ ટી ને ટી નથી તો એફ. હવે તો ક્યાંય ટી ને ટી નહીં આવે બધા એફ જ આવશે. હવે છેલ્લો સ્તંભ ક્યુ સમુચ્ય એ તો આપણે શોધેલો જ છે ચોથામાં છે તો સેમ ચોથાની જેમ લખશું 4 મુજબ તો પહેલામાં ટી પછી એફ 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 3 એફ પછી ટી પાછા 3 એફ. હવે પ્રામાણ્યનો નિર્ણય કરીએ તો જો આધાર વિધાનમાં ટી ગોતવાનો આધાર વિધાનમાં તો એક જ ટી છે પહેલી હરોળમાં એની સામે ટી છે તો કે હા છે તો આધાર વિધાનના ટી સામે ટી હોય તો દલીલ પ્રમાણભૂત થાય તો પહેલી હરોળ મુજબ દલીલ પ્રમાણભૂત છે ટી સામે ટી આવી ગયો તો આપણે પ્રામાણ્યનો નિર્ણય લખીએ કે હરોળ નંબર 1 માં આધાર વિધાન અને ફલિત વિધાન સત્ય છે તેથી દલીલ પ્રમાણભૂત છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા વ્યવસ્થિત જોઈ લો અને સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી લો પછી જાતે ગણવા ટ્રાય કરો જાતે ગણો અને તમને ફાવી જાય કે નહીં તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે દાખલા નંબર આપણે 8 કરીએ. હવે દાખલા નંબર 8 તો 8મા દાખલાની દલીલ આ રીતે છે કે જો વિદ્યાર્થીઓ અભ્યાસુ છે અને વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે આ બંને વસ્તુ કૌંસમાં છે આ બે વિધાન અને વચ્ચે સમુચ્ય છે તો અને તો જ એટલે કે દ્વિશરતી છે શાળાનો ગૌરવ વધે છે બરાબર અને શાળાનો ગૌરવ વધે છે એ ફરી વખત આવ્યું અને તેથી આ કૌંસ છે ફરી વખત આવ્યું. સંકેત આવેલી જો કે વિદ્યાર્થીઓ અભ્યાસુ છે એની માટે પી વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે એની માટે ક્યુ અને શાળાનો ગૌરવ વધે છે એની માટે આર પી ક્યુ આર બરાબર. પ્રાતિક રજૂઆત તો શરૂઆતમાં તે કૌંસમાં બે વિધાનો છે તો જો કૌંસ લીધા શરૂઆતમાં પી સમુચ્ય ક્યુ પછી તો અને તો જ એટલે દ્વિશરતી લીધું અને શાળાનો ગૌરવ વધે છે
શાળાનું ગૌરવ વધે છે માટે આર, આર લઈ લીધો. પછી બીજું આધાર વિધાન છે શાળાનું ગૌરવ વધે છે, તો તેમાં આર લીધો. અને તેથી વિદ્યાર્થીઓ અભ્યાસુ અને વિદ્યાર્થીઓ શિસ્તપ્રેમી છે, તો તેની માટે આપણે પી સમુચ્ચય કયો. હવે આ બંને આધાર વિધાન અહીંયા સમુચ્ચય રૂપે લખ્યા, વચ્ચે સમુચ્ચય અને આ આર અહીંયા લીધો અને આ ફલિત વિધાન. બરાબર, ક્લિયર? હવે સમજાઈ ગઈ બધાને? તો કે આપણે આ 8મી દલીલ છે એટલે આટલી તો ખબર પડી જ ગઈ છે. હવે તેનો સત્યતા કોષ્ટક, તો જો 8 હરોળ છે, 8 ના અડધા 4, 4t 4f. બધા ધ્યાન આપો અને ફાવતું હોય તો મારી પહેલા તમે દાખલો પૂરો કરી નાખો. 4t 4f, એમાંથી 2t 2f, પાછા 2t 2f, 1t 1f, t f t f t f. પી સમુચ્ચય કયો એટલે 1 અને 2 નો સમુચ્ચય. તો સમુચ્ચય એટલે tt તો t નહીતર f. તો પેલા બે માં જોવાનો tt છે તો t, tt છે બીજી હરોળમાં તો t. તો સમજો આ 2t તો અહીંયા t, પાછા 2t તો અહીંયા t. હવે t ને t આવે ત્યારે જોશું. t ને t નથી તો f, t ને t નથી તો f. હવે ક્યાંય t ને t બે આવશે નહીં, બધે f આવશે કેમ કે બે માં t છે નહીં. હવે પી સમુચ્ચય કયો એટલે કે ચોથો સ્તંભ, દ્વિશબ્દી પછી આર, આર એટલે કે ત્રીજો સ્તંભ, 3 અને 4 આ બંને સ્તંભનું દ્વિશબ્દી. દ્વિશબ્દીનો શું નિયમ હોય કે 2t હોય તો t કરવાનો, 2f હોય તો તે t કરવાનો, 2t હોય તો t, 2f હોય તો તે t. તો જોઈએ આપણે જોવાનું છે 3 4 માં. તો જો 3 4 માં 2t હોય તો પણ t. હવે 2t કે 2f નથી તો f, 2t કે 2f નથી તો f. 2f આવ્યા, જો અહીંયા 2f આવ્યા તો t કરવાનું, પાછા 2t કે f નથી તો f, પાછા જો 2f આવ્યા તો t, 2f કે 2t નથી તો f, અને 2f આવ્યા ફરીથી તો t. આમ હવે અહીં જો આ કાઉન્સ છે અહીંયા 5મા સ્તંભમાં, 5મો સ્તંભ. પછી આર, આર ક્યાં છે? ત્રીજા સ્તંભમાં. 5 અને 3 શું કરવાનું? સમુચ્ચય. સમુચ્ચયનો શું નિયમ? t તો t નહીતર f. જોવાનું છે શેમાં? 5 અને 3 માં. 3 અને 5 જોઈએ. t ને t છે તો કે હા તો t, t ને t છે ના તો f, t ને t છે ના તો f, t ને t છે નહીં તો f. પછી t ને t છે નહીં તો f, t ને t છે ના તો f, પાછા t ને t છે ના તો f, t ને t છે ના તો f. તો એક વખત હા બસ એક જ વખત t આવ્યો. હવે પી સમુચ્ચય કયો એવું લખેલું હતું તે ચોથા સ્તંભમાં છે. જો પી સમુચ્ચય કયો તો 4 મુજબ અહીં લખી નાખીએ. હવે 4 મુજબ એટલે 2t હતા પછી બધા f, 2t t અને બધા f. બરાબર. હવે પ્રામાણ્ય ચકાસી લઈએ. જો પ્રામાણ્ય કેવી રીતે હોય કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય હોવું જોઈએ. તો જો અહીંયા જોઈએ આપણે આધાર વિધાનમાં પહેલી હરોળમાં t છે, તો એ લાઈનમાં ત્યાં t છે તો t સામે t આવી ગયો એટલે કે દલીલ પ્રમાણભૂત છે. લખી નાખીએ કે દલીલ પ્રમાણભૂત છે. હવે લખાણ તો તમને આવડી ગયું હશે, હું લખતો નથી ટૂંકમાં. દલીલ પ્રમાણભૂત છે. પહેલી હરોળ મુજબ દલીલ પ્રમાણભૂત છે. આ રીતે આ દાખલો આપણે કર્યો. જો તમે સ્ક્રીનશોટ પાડી લેજો, કંઈ ન આવડે તો કોમેન્ટ બોક્સમાં લખજો. આખા દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો અને જાતે કરવાની ટ્રાય કરો એટલે તમને ખબર પડે. થેન્ક યુ વેરી મચ. હવે જો આપણે 8 દલીલો પૂરી કરી. હવે આ 9મી દલીલ. હવે તો તમને પૂરેપૂરું આવડી ગયું હશે, છતાં પણ તમે જુઓ આમાં અથવા તો જાતે ગણો અને છેલ્લે સોલ્વ કરી લેજો આમાં જે રીતે હું કરાવું તેમ. જો આ દલીલ છે કે અધ્યાપક વિદ્વાન છે તો એની માટે આપણે પી લીધો, અધ્યાપક સારું ભણાવે છે તેની માટે આપણે ક્યુ લીધો,
અને વિદ્યાર્થીઓનું પરિણામ સુધરે છે એની માટે આર લીધો. પ્રાતિક રજૂઆત શરૂઆતમાં તે કાઉન્સ હતો તો પહેલા કાઉન્સ લઈ લીધો. તો પી સમુચ્ચય ક્યુ શરતી વિદ્યાર્થીઓનું પરિણામ સુધરે તેના માટે આર લીધો. ત્યારબાદ વિદ્યાર્થીઓનું પરિણામ સુધરે છે તેના માટે આર તો એ ફરીથી આર અને પી સમુચ્ચય ક્યુ આધાર વિધાનો સમુચ્ચય રૂપે અને આનું અહીંયા સત્યતા કોષ્ટક. બરાબર. હવે આ તો તમને ફાવી જ ગયું છે. હવે હું ટીએફ લખું છું. જુઓ એ પણ તમને આવડે જ છે. ખાલી તમે ચેક કરો 4 હરોળ છે. બરાબર. 8 હરોળ છે. 8 અડધા 4 ટી તો 1 2 3 4 ટી 4 એફ. હવે 4 અડધા 2 2 ટી 2 એફ ફરીથી 2 ટી પાછા 2 એફ 2 ના અડધા 1 1 ટી 1 એફ ટી એફ ટી એફ ટી એફ. હવે પી સમુચ્ચય ક્યુ 1 2 નો સમુચ્ચય પહેલા 2 નો સમુચ્ચય એટલે ટી ટી તો ટી નહીતર એફ. તો જોયો ટી ને ટી છે તો ટી બીજી હરોળમાં ટી ને ટી છે તો ટી. હવે ટી ને ટી નહીં આવે તો એફ એફ બધે એફ આવી જશે કેમ કે હવે ક્યાંય 2 ટી આવશે નહીં. હવે પી સમુચ્ચય ક્યુ એટલે કે 4 3 નું શરતી 4 3 છે. જો ધ્યાન આપો 4 અને અહીંયા 3 છે એટલે આમ જોવાનું છે. શરતીનો નિયમ શું હોય ટીએફ તો એફ જોવાનું છે. અહીંથી આ બાજુ ટીએફ છે ના તો ટી ટીએફ છે હા તો એફ. તો ખાસ ધ્યાન આપજો અહીંયા ટી ને આ સાઈડ એફ હોવો જોઈએ. અહીંયા છે બીજી હરોળમાં ટી તો એફ એટલે એફ ટીએફ છે. હવે તો ટીએફ ક્યાંય નહીં આવે જો આ બાજુ ટી જ નથી તો ટીએફ બનશે જ નહીં તો બધા ટી આવી જશે. હવે છઠ્ઠો સ્તંભ આ કાઉન્સ એ 5 નંબર હતો અને 3 નંબર 5 અને 3 એ બે નું સમુચ્ચય તો ટી ટી તો ટી 3 અને 5 માં જોવાનું ટી ને ટી છે તો ટી. હવે ટી ને ટી નથી તો એફ ટી ને ટી છે તો ટી ટી ને ટી નથી તો એફ પાછા ટી ને ટી છે તો ટી ટી ને ટી નથી તો એફ ટી ને ટી છે તો ટી ટી ને ટી નથી તો એફ. તો ઘણા ટી આવ્યા. હવે પી સમુચ્ચય ક્યુ આવું લખેલું ક્યાં હતું ચોથા મુજબ લખી નાખીએ જો 2 ટી બધા એફ 2 ટી તો 1 અને 2 ટી બધા એફ 1 2 3 4 5 અને 6. હવે દલીલનું પ્રામાણ્ય ચકાસીએ. પ્રામાણ્ય કેમ ચકાસાય કે આધાર વિધાનના જેટલા ટી હોય તેની સામે ટી આવવા જોઈએ. તો પ્રમાણભૂત દલીલ તો આ પહેલામાં ટી છે તો ટી આવી ગયો. બરાબર. પછી પાછો ટી ત્રીજી હરોળમાં છે એની સામે તો એફ આવે છે તો આ ટી સામે ટી આવતું હતું પણ અહીંયા ત્રીજી હરોળમાં ટી સામે એફ આવે એટલે દલીલ અપ્રમાણભૂત થાય કેમ કે ટી સામે એક વખત પણ એફ આવે તો અપ્રમાણભૂત થાય તો નિર્ણય થશે અપ્રમાણભૂત. તો જે નિર્ણય આપીએ ને એ રીતે ઉપર નિશાની કરવાની. તો આપણે આ ટી સામે નિશાની નહીં કરીએ તો અહીંયા નિશાની ટી સામે એફ છે એટલે અપ્રમાણભૂત. પાછો ટી ગોતો જો ટી સામે એફ છે એટલે અપ્રમાણભૂત. પાછો ટી છે ટી સામે એફ તો અપ્રમાણભૂત. તો આ 3 ટી હતા એ બધા સામે એફ આવ્યા એટલે દલીલ અપ્રમાણભૂત થઈ. હું ટૂંકમાં લખું છું કે દલીલ અપ્રમાણભૂત છે. તો આ રીતે સ્ક્રીનશોટ પાડી લ્યો. બરાબર. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો જાતે ગણજો અને આ રીતે તમારો જવાબ આવ્યો છે કે નહીં તમે ચેક કરજો. આ 5 માર્કમાં ફરજિયાત દલીલ આવતી હોય છે તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને તમારી બુકમાં લખી લ્યો. બરાબર. થેન્ક યુ વેરી મચ. હવે વિદ્યાર્થી મિત્રો 9 દલીલ આપણે પૂરી કરી. હવે આ 10મી દલીલ તો હવે મારે કરાવવી પણ ન પડે તમને આવડતી જ હોય છતાં જોવામાં ધ્યાન આપો કે 10મી દલીલમાં હતું કે તમે નિયમિત કસરત કરો છો તેની માટે આપણે પી ધારી લીધો. તમારું મન પ્રફુલ્લિત રહે છે તેની માટે આપણે ક્યુ લઈ લીધો. પછી એક વિધાન આવે છે કે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે તેની માટે આપણે આર લીધો. બધામાં તો આવે છે જો બધામાં વચ્ચે તો આવે છે એટલે કે શરતી. બહુ ઈઝી છે. બધામાં તો આવ્યો એટલે બધું શરતી. હવે જો પ્રાતિક રજૂઆત પી શરતી ક્યુ ક્યુ શરતી આર અને તમે નિયમિત કસરત એટલે કે પી અને સ્વાસ્થ્ય સારું એટલે કે આર.
તો તેથી પી શરતી R. હવે આ આધાર વિધાનો જે બે છે તેને આપણે અહીં સમુચ્ચય સ્વરૂપે લખ્યા અને વચ્ચે સમુચ્ચયની નિશાની કરી અને તેથી પી શરતી R. હવે આનો અહીંયા સચિત્ર કોષ્ટક લીધું, બરાબર. હવે આ સચિત્ર કોષ્ટક એ તમને ફાવે જ છે. જુઓ, પેલા પી, પછી ક્યુ, આર, 3 સ્તંભ આવી ગયા. ચોથો શરતી, પાંચમો પણ શરતી અને છઠ્ઠો છે એ સમગ્ર આધાર વિધાનો સ્તંભ આવ્યો અને સાતમો છે ફલિત વિધાનો સ્તંભ આવ્યો. તેમાં આપણે 4 ટી કર્યા, 4 એફ કર્યા, પછી અડધા અડધા કરતા ગયા અને શરતીના નિયમ પ્રમાણે આ રીતે આવ્યું. હવે પ્રામાણ્ય કઈ રીતે આપણે લીધું છે એ તમને સમજાવું, ખાસ ધ્યાન આપો કે આધાર વિધાનમાં આપણે ટી જોવાના છે. જેટલા ટી હોય આધાર વિધાનમાં, દરેક આધાર વિધાનના ટી ની સામે ફલિત વિધાનમાં ટી આવી જવા જોઈએ. આપણે ચેક કરી લઈએ. જુઓ, પેલા અહીંયા આધાર વિધાનમાં ટી છે, એની સામે ટી આવી ગયો, બરાબર છે. ત્યારબાદ નીચે જોતા જાઓ તો આ 5મી હરોળમાં ટી છે, એની સામે પણ ટી આવી ગયો. ત્યારબાદ 7મી હરોળમાં આધાર વિધાનમાં ટી છે અને 8મી હરોળમાં ટી છે, તો તેની સામે ટી આવે છે. તો આ રીતે જેટલા ટી છે આધાર વિધાનમાં તેની સામે ટી આવે છે. તેથી દલીલ પ્રમાણભૂત છે, બરાબર. તો સ્ક્રીનશોટ પાડી લો બધા વિદ્યાર્થી મિત્રો, અને કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે સર હવે તમને દલીલ આવડી ગઈ છે, હવે એકે મિસ્ટેક પડતી નથી. થેન્ક યુ વેરી મચ.